હેલો ફ્રેન્ડ્સ, તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું એક મસ્ત મજાની મીઠાઈ, જે વિસરાતી મીઠાઈ છે, જે આપણા દાદી નાની બનાવતા ને તે મીઠાઈ છે। આજે આપણે અમૃત પાક બનાવીશું, એકદમ પરફેક્ટ માપ સાથે અમૃત પાક બનાવીશું। પહેલા આપણા દાદી નાની તો બનાવતા જ, હવે અત્યારે તો કોઈ બનાવતું નથી, તો મસ્ત મજાની વિસરાતી વાનગી બનાવીશું અમૃત પાક। આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે અમૃત પાક બનાવીશું, જે આપણા દાદી નાની બનાવતા ને તે જ રીતે આજે અમૃત પાક બનાવીશું। તો તેના માટે મેં અહીંયા એક મોટો વાટકો એક રવો લીધેલો છે। રવો જે ઝીણો આવે છે ને તે રવો લેવાનો છે। તો એક વાટકાનું બધું સેટિંગ કરી લેવાનું, આપણે જ્યારે બધી વસ્તુ લઈએ ને ત્યારે। તો આપણે જે વાટકાના માપથી રવો લીધેલો છે ને તે જ વાટકાના અડધો વાટકો આપણે ચણાનો લોટ લેવાનો છે અને અડધો વાટકો મેંદાનો લોટ લેવાનો છે। મેંદાનો લોટ નાખવાથી એકદમ સરસ એનું બાઇન્ડિંગ આવી જશે અને અમૃત પાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે। જે માવાનો ટેસ્ટ આવે ને તેવી રીતનો ટેસ્ટ આવી જશે આપણે મેંદાનો લોટ ઉમેરીશું ને તો। અને મેં અહીંયા પોણો વાટકો ખાંડ લીધેલી છે, એવો એક મોટો વાટકો એક રવો અને પોણો વાટકો ખાંડ છે અને એક નાનો વાટકો એક ઘી લીધેલું છે। પરફેક્ટ માપ છે આ બધું આપણે અમૃત પાકનું। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। ગેસ ચાલુ કરી અને પેન મૂકી દેશું, આપણે તેમાં ઘી ઉમેરીશું। પેલા આપણે બધું નહીં ઉમેરીએ, જેટલું જોઈએ તેમ ઉમેરતા જશું, પાછું જરૂર પડશે તો ઉમેરીશું। મેં અહીંયા ઘી જામેલું લીધેલું છે, થીક ઘી છે ને તે લીધેલું છે, એટલે મેં એક વાટકો એક ઘી લીધેલું છે। જો તમે મેલ્ટ કરેલું ઘી લ્યો ને તો સવા વાટકો લેવાનું, એક વાટકો અને ઉપર થોડુંક એકાદી 2 ચમચી જેટલું ઉમેરી દેવાનું। ઘી મેલ્ટ થઈ ગયું છે, આપણે જે રવો લીધેલો છે ને તે ઉમેરી દેશું, રવાને શેકી દેવાનો છે। સાવ મીડિયમ ગેસ રાખવાનો છે, ફાસ્ટ ગેસ નથી રાખવાનો, મીડિયમ ગેસ ઉપર આપણે રવાને એકાદી 2 મિનિટ માટે શેકી લેશું। અને તમે જો બધો રવો ઘીને એક ચોપ કરી લીધું, પણ પાછું જેમ જેમ રવો શેકાશે ને તેમ તેમ ઘી પાછું છૂટું પડશે। અત્યારે હવે નહીં નાખીએ, જરૂર પડશે તો થોડી વાર પછી ઉમેરીશું। આપણે રવો શેકેલો તે થોડોક શેકાઈ ગયો છે, જે આ ચણાનો લોટ લીધેલો છે ને તે ઉમેરી દેશું। હવે તેને પણ શેકી લેવાનો છે। હવે મને આમાં થોડી ઘીની જરૂર છે તો આટલું બચેલું છે તે પણ હું ઉમેરી દઈશ, એકાદી ચમચી જેટલું જ બચેલું હતું, બાકીનું તો બધું મેં ઉમેરી દીધેલું। અત્યારે એમ લાગે છે કે ઘીની જરૂર છે, પણ થોડીક વાર થશે ને બધું શેકાશે ને બધા લોટ એટલે ઘી છૂટું પડશે। હવે આનો કલર એકદમ સરસ બ્રાઉન કલર નો થાય ને, ચોકલેટી કલર, એવો આપણે લોટને શેકી લેશું અને ગેસ આપણે મીડિયમ જ રાખશું, મીડિયમ ગેસ ઉપર જ લોટને શેકવાનો છે। અમૃત પાક બનાવવો સાવ સહેલો છે, જેમ જેમ ચણાનો લોટ અને રવો શેકાતો જશે ને તેમ તેમ ઘી છૂટું પડતું જશે। જો પેલા કેટલું એકદમ ઠીક હતું, હવે જો થોડું થોડું ઢીલું થવા માંડ્યું। હજી લોટ શેકાશે ને એટલે જે આપણે ઘી ઉમેરેલું છે ને તે બધું છૂટું પડી જશે। આપણે થોડી વાર શેકેલો તો તેનું બધું ઘી છૂટું પડી ગયું અને લોટ પણ સરસ ફ્લફી થઈ ગયો છે। તમે જોઈ શકો છો જે આપણે આ લોટ શેકેલો છે તે થોડો થોડો બ્રાઉન થઈ ગયો છે। આટલો બ્રાઉન થાય ને ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે। હવે પછી આપણે જે આ મેંદો લીધેલો છે ને તે ઉમેરી દેશું, મેંદાને પણ આમાં મિક્સ કરી અને શેકી લેશું। મેંદો નાખ્યો પછી જો લોટ ફ્લફી થવા માંડ્યો, તેમાં બબલ્સ થવા માંડ્યા, મેંદોને ઉમેરો ને તે પછી તેનાથી એકદમ મસ્ત બાઇન્ડિંગ આવી જશે અને જે માવાનો ટેસ્ટ હોય ને તેવો ટેસ્ટ આવી જશે આમાં। હવે મેંદાને આપણે થોડી વાર માટે શેકી લેશું। તો આપણો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે, એકદમ સરસ બ્રાઉન કલરનો મેં શેકી લીધો। જો તમે જોઈ શકો છો આ લોટ સરસ શેકાઈ ગયો, આ રીતે એકદમ સરસ બ્રાઉન કલરનો આપણે શેકવાનો છે। આમાં હું 1 ચમચી એક મલાઈ ઉમેરીશ, ઘરની જે ફ્રેશ મલાઈ હોય ને તે ઉમેરીશ અને તેને આપણે આમાં મિક્સ કરી દેશું। મલાઈ ઉમેરવાથી એકદમ સરસ માવા જેવો ટેસ્ટ આવશે, આપણે માવો ઉમેરવાની પણ જરૂર નહીં પડે, મલાઈ ઉમેરીશું ને એટલા માટે। અને હવે આપણે ગેસ ઓફ કરી દેશું, મલાઈ ઉમેરી થોડીક વાર માટે હલાવી અને પછી ગેસ ઓફ કરી દેવાનો। મેં અત્યારે અહીંયા 1 જ ચમચી મલાઈની લીધેલી છે। હવે આપણે પેન ગરમ છે એટલે એકાદી મિનિટ માટે એને હલાવીશું, જેથી કરીને લોટ નીચે બેસી ના જાય। તમે જો મેં આ રીતે એકદમ સરસ બ્રાઉન કલરનો તેને શેકી લીધેલો છે લોટને, આ રીતે આપણે તેને એનો કલર સરસ આવે ને તેટલો શેકી લેવાનો। આ લોટ સરસ શેકાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે ચાસણી લઈ લેશું, તો તેના માટે ગેસ ચાલુ કરી અને પેન મૂકી દઈશ અને જે આપણે પોણો વાટકો ખાંડ લીધેલી છે તે ઉમેરી દઈશ અને ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી દેશું। હવે આપણે આને મિક્સ કરી અને તેની ચાસણી બનાવી લેશું। હવે ચાસણી આપણે અહીંયા 1 જ તારની ચાસણી લેવાની છે, બહુ કડક ચાસણી નથી લેવાની, કડક ચાસણી લેશું ને તો
શું થશે કે જે આપણો અમૃત પાક છે ને તે કડક થઈ જશે. એટલે આપણે સાવ એક તારની ચાસણી આવે ને તેવી જ કરવાની છે. એકદમ ઘટ ચાસણી તો ક્યારેય કરવાની જ નહીં અમૃત પાકની. આપણે ચાસણીને ચેક કરી લઈએ. હજી એક તાર નથી થતો. આ રીતે એક તાર થવા માંડ્યો. તો થવા માંડ્યો આ રીતે આપણે એક તાર થાય ને તેટલી જ ચાસણી કરવાની છે, બહુ આકરી નથી કરવાની. ગેસ ઓફ કરી દેશું. એક પ્લેટને ઘીથી ગ્રીસ કરી લીધેલી છે. શેકેલો લોટ છે તે લેશું. નીચે આ ચાસણી આવી ગયેલી છે તે આમાં ઉમેરી દેવાની છે અને આપણે આને આમાં સારી રીતે મિક્સ કરી લેશું લોટમાં. અત્યારે તમને ઢીલું ઢીલું લાગશે પણ જે મિક્સ કરતા જશું ને તેમ ઘટ થવા માંડશે. તમારે કોઈ ફ્લેવર ઉમેરવી હોય તો તે તમે ઉમેરી શકો. એલચી પાવડર ઉમેરવો હોય ને તો તમે ઉમેરી શકો. હું અત્યારે ફ્લેવર નથી ઉમેરતી. તમારે ઉમેરવી હોય ને તો તમારે અત્યારે ઉમેરી દેવાની. ઘટ પણ થવા માંડ્યું અને પેનને પણ છોડવા માંડ્યું. હવે જે આપણે પ્લેટ ગ્રીસ કરેલી છે ઘીથી તેમાં આપણે આ અમૃત પાક ઉમેરી દેશું અને બધી બાજુ સરસથી ફેલાવી દેશું. ને ઉપરથી આપણે બદામ અને પિસ્તાની કતરણ ઉમેરીશું. તમે જો ઘી પણ કેટલું ઉપર આવી ગયું સરસ. હવે આપણે આને થોડી વાર માટે ઠંડુ થવા દેશું. અમૃત પાક સેટ થઈને તૈયાર થઈ ગયો છે અને મેં તેને આ રીતે કટ કરી લીધેલો છે. ચોરસ ટુકડામાં જ કટ કરેલો છે. તમને જેવી સાઈઝ ગમે તે સાઈઝના તમે ટુકડા કરી શકો. હવે અમૃત પાકને આપણે સર્વ કરીશું. તો મસ્ત મજાનો અમૃત પાક બનીને તૈયાર થઈ ગયો. તમે જો કેટલો મસ્ત બનેલો છે ને એકદમ સરસ સોફ્ટ પણ બનેલો છે. કેટલો સરસ બનેલો છે તમે જોઈ શકો છો. કેટલો મસ્ત બનેલો છે. એકદમ સરસ સોફ્ટ અને એકદમ મસ્ત એકદમ સરસ આ અમૃત પાક બનીને તૈયાર થઈ ગયો છે. તમે જો કેટલો સરસ બનેલો છે અને એકદમ ખાવામાં પણ એકદમ સરસ સોફ્ટ એવો અમૃત પાક બનીને તૈયાર થઈ ગયો છે. તો તૈયાર છે મસ્ત મજાનો ટ્રેડિશનલ વાનગી અમૃત પાક. અને આપણે એને પરફેક્ટ માપ સાથે બનાવેલો છે. જે ટ્રેડિશનલ રીતે બને છે તે જ રીતે મેં આ અમૃત પાક બનાવીને તૈયાર કરેલો છે. જો આજની આ અમૃત પાકની રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો. તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવી દેજો જેથી કરીને મારી નવી નવી રેસીપી તમને રોજ મળતી જ રહે. તો મસ્ત મજાનો એકદમ સરસ ટ્રેડિશનલ રીતે બનતો અમૃત પાક બનીને તૈયાર થઈ ગયો છે. જે આપણા દાદી નાની બનાવતા ને તે જ રીતે મેં આ અમૃત પાકની રેસીપી આપેલી છે. તો આ વિસરાતી વાનગી બનીને તૈયાર છે. તો તૈયાર છે અમૃત પાક.